મારું નામ ડૉક્ટર સમીર પટેલ છે। હું અમદાવાદમાં પેટ રોગના નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું। આજે આપણે વાત કરવાના છીએ એસિડ રિફ્લક્સ ડિઝીઝની। હવે આપણને મોટાભાગના લોકોને ખ્યાલ જ છે કે આપણા પેટની અંદર ખોરાક પચાવવા માટે એસિડ બનતું હોય છે, પરંતુ એ એસિડ જ્યારે વધારે પડતું બને અથવા એ પેટનું એસિડ છે એ બેક આવીને છાતી અથવા ગળાના ભાગ સુધી આવે તો એ એક ટ્રબલસમ અથવા તો તકલીફદાયક વસ્તુ થઈ શકે છે। હવે જ્યારે અઠવાડિયામાં 1 કે 2 વખત સુધી આવા ખાટા ઓડકાર અથવા છાતીમાં બળતરા કે એસિડ રિફ્લક્સના લક્ષણો આવે તો એ નોર્મલ વસ્તુ છે, પરંતુ વધારે પડતા એસિડ રિફ્લક્સના લક્ષણો જણાય તો એ એક પ્રકારનો રોગ કહી શકાય અને એના માટેની આગળ તપાસ અને એની સારવાર બહુ જ જરૂરી છે। હવે મોટાભાગે જ્યારે તમે આવી તકલીફો સાથે તમારા પેટના ડૉક્ટરોને મળો છો ત્યારે એ તમને અમુક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ એટલે કે જીવનશૈલીમાં ફેરફાર કરવાનું જણાવતા હોય છે અને મોટાભાગે આ જીવનશૈલીમાં તમારે સૌપ્રથમ તમારા ડાયટમાં ફેરફાર કરવો પડે છે, જેમ કે તીખી અને ખાટી વસ્તુઓ ઓછી ખાવી, ચા કોફીના વ્યસનો ઓછા કરવા, ધૂમ્રપાન કે દારૂનું વ્યસન ના કરવું, એક સાથે વધારે જમવાને બદલે દિવસમાં 4 થી 5 વખત થોડું થોડું જમવાની આદત રાખવી, જમ્યા પછી તરત સૂવાની આદત ટાળવી, ખાસ કરીને રાતના સમયે જ્યારે તમે સૂવા જાઓ છો એના એટલીસ્ટ 2 થી 2.5 કલાક પહેલાં જ જમી લેવાની આદત રાખવી જોઈએ, સૂતા વખતે તમારો માથાનો ભાગ ઊંચો રાખવો। આ ઉપરાંત તમારે રેગ્યુલર કસરત પણ કરવી જોઈએ અને તમારું વજન અને ખાસ કરીને પેટનો ચરબીનો ભાગ વધે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ। જો આટલા જીવનશૈલીમાં ફેરફારો કરવા છતાં પણ તમને તમારી તકલીફમાં સુધારો નથી જણાતો તો પછી તમે તમારા પેટના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ।